વેલકમ બેક। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ સામે વધુ એક ખુલાસો થયો છે। મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલે પીએમજેવાય યોજના હેઠળ સરકારને કરોડોનો ચૂનો લગાવ્યો છે। પીએમજેવાય યોજના હેઠળ માત્ર હૃદયરોગ માટે હોસ્પિટલે 2 કરોડ 77 લાખ પડાવ્યા છે। હૃદયરોગ સિવાયની અન્ય 45 સર્જરી પેટે 89 લાખ 87 હજાર સરકાર પાસેથી પડાવ્યા છે। તો 650 કેસની સર્જરીમાં સરકાર પાસેથી કુલ 3 કરોડ 66 લાખ રૂપિયા પડાવ્યા છે। તો એન્જિયોગ્રાફી, બાયપાસ સર્જરી, પેસમેકર સહિતના કેસ માટે સરકારને ચૂનો લગાડ્યો છે। પીએમજેવાય યોજના હેઠળ સૌથી વધુ સર્જરી અને સારવાર કરતા હોવાનું પણ સામે આવ્યું છે। તો હોસ્પિટલના તબીબો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ટાર્ગેટ કરતા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, ખ્યાતિ હોસ્પિટલને લઈને એક બાદ એક કૌભાંડો તેમના સામે આવી રહ્યા છે। વધુ એક આ ખુલાસો થયો છે કે તેમણે પીએમજેવાય યોજના હેઠળ સરકારને કરોડોનો ચૂનો લગાવ્યો છે। શું પૂરી વિગત? જે પ્રકાર પીએમજેવાય કાર્ડનો દુરુપયોગ કરવામાં આવતો હતો ને ગરીબ શ્રમિકો લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા। ત્યાં સુધી વાત કરવામાં આવે તો 2.5 કરોડથી પણ વધારે રૂપિયા જે છે તે ખંખેરી લેવામાં આવ્યા છે સરકાર પાસેથી। માત્ર હૃદય રોગના જે છે તે 2.5 કરોડ રૂપિયા જે યોજના છે તેના નામે લેવામાં આવ્યા હતા। મહત્વનું છે કે તેમના દ્વારા અલગ અલગ 450 જેટલા કેસ દર્શાવવામાં આવ્યા અને તેમાંથી લાભ લેવામાં આવ્યો હતો। એટલે કે પીએમજેની સૌથી વધારે સર્જરી અને ઓપરેશન જે છે તે પ્લાન કરવામાં આવતા હતા અને જે ગામના લોકો હોય કે જેમની પાસે પીએમજે કાર્ડ હોય તેમની ટાર્ગેટ કરી અને તેમને હોસ્પિટલ લાવવામાં આવતા હતા અને તેમની સારવાર કરવામાં આવતી હતી। વાત કરવામાં આવે સમગ્ર કેસની તો લગભગ 3.66 કરોડ રૂપિયા જે છે તે સરકાર પાસેથી પીએમજે યોજના હેઠળ પડાવવામાં આવે છે। માત્ર હૃદય રોગની વાત કરીએ તો 2.77 કરોડ રૂપિયા હૃદય રોગની સારવાર માટે લેવામાં આવે છે। એન્જિયોગ્રાફી, બાયપાસ સર્જરી, પેસમેકર અને ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રાફી જેવી સારવારના નામે આ રૂપિયા પડાવવામાં આવ્યા છે। ત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ પણ તપાસ કરશે કે આખરે જે ઓપરેશનો કર્યા અને જે સારવાર આપવામાં આવી તે સાચી હતી કે નહીં, કે પછી જે લોકો આવતા હતા તેમને તંદુરસ્ત હોવા છતાં પણ સર્જરી કરવામાં આવતી હતી। એ તમામ બાબતે હવે તપાસ થશે। જી આભાર દીપક, વિગત આપવા બદલ। તો ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે। મહત્વનું છે કે હોસ્પિટલમાં વિવાદ બાદ બોરીસણાના 17 દર્દીઓને રજા આપી દેવાઈ છે। તો હાલ હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી। 2 દર્દીઓના મૃત્યુને લઈને તપાસ ચાલી રહી છે। તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના કારણો અંગે ખુલાસો થશે।